વરસાદી વાતાવરણ હોય ત્યારે ક્યાંથી પાણી પડે એનું પણ કંઈ નક્કી હોતું નથી. અને આ ઘરમાં એક માજી રહે છે કે જે કે હાવ નિરાધાર છે, આગળ પાછળ કોઈ છે નહીં, દીકરા નથી, બીજું કોઈ પણ સાચવવાવાળું નથી. અને માજીને આપણે અગાઉ પણ કરિયાણું આપી ગયા હતા અને માજી માટે આજે આપણે બીજી વખત કરિયાણું લઈને ભેગા છીએ. માજી, આપણે શું નામ છે તમારું? મારું નામ કાળબેન. કાળીબેન. અને અત્યારે ઘરમાં કેટલા લોકો છો માં? હું એક જ છું ભાઈ, છોડ્યું છે તઈ હારે છે ભાઈ. હું એક જ છું. તમારા દાદા પાસે ક્યાં દીકરો પાછો થયો? મારા દાદાને શું થયું તમારે? મારે એને સુવાસ હતો. કેટલો સમય થયો? એને 5 વર્ષ થયા, 6મું વર્ષ બેઠો. અને તમારા દીકરાને? મારા દીકરાને 7-8-10 વર્ષ થયા. 7-8-10 વર્ષ. ખીખડમાં પતંગ ચગાવતો હમીર ગાયસીમાં તે પાછો હટ્યો તે ઓલ પા કબ્રસ્તાન ઉભો પડ્યો ને એમરી તૂટી ગઈ ભાઈ. 4-5 દિન દવાખાને રાખ્યો. પતંગમાં ચકાવતા નીચે પડી ગયા અને એમાંથી ભાઈ એમાં આ એમરી જોયું લોહીનું ખાડું એટલે ભરાઈ ગયું. દવાખાના અહીંયા પછી જલ્દી ઈ ભાઈ જયારે હાજર હતા ત્યારે ખાવા પીવાનું કોણ પૂરું પાડતું માં? એમ હું દાડીએ જ હતી, તાર મારા પગ ન દુખતા ભાઈ, સમજ્યા? હું દાડીએ જ હતી ટેમ્પામાં અને એ રહોડાનું કામ કરતો. બરોબર છે. ત્યારે ઘરનું પણ હાલે રાખતું ને બધું, ખાવાનું તકલીફ પડતી ત્યારે? નહીં, હાલે રાખતું. અત્યારે મારા દાદા ગુજરી ગયા નથી, 1200 રૂપિયા પેન્શન આવે બધા. તે એમાં સામોર દૂધ ને એવું લાવીને રોડું અને તમારે બિચારા દઈ જાય છે થોડું થોડું. અને આ બપોરે ટિફિન વાળા હીરા વાળા ટિફિન દઈ જાય. હીરા વાળા કામે નજીકમાં હીરાનું કારખાનું છે, કામે આવતા હોય એ લોકો થોડું ઘણું માજી માટે ખાવાનું લાવતા રહે છે. જેનાથી જેટલું થાય એટલું માજીની સેવા કરે છે. કારણ કે સેવાના કાર્યમાં જેટલું આપણાથી થાય એટલે આપણે મહેનત કરવી જોઈએ. બાકી માડી અત્યારે ઘરમાં ખાવા પીવાની વસ્તુ છે કે ખૂટી ગઈ? થોડી ઘણી છે બેટા. થોડી ઘણી છે. તેલ, બાજરો, ગોળ એવું કઈ છે? મરચું ને એવું કઈ? ના ના, એવું થોડું થોડું. કેટલા દિવસનું હશે અંદાજે? 7-10 દિનનું હશે. એટલે ત્યાં પાછું એમ કાકો દઈ જાય. બરોબર છે, કાંઈ વાંધો નહીં. અમને તમે ઓળખો છો માં કે? અમને ઓળખો છો? નહીં બેટા, નહીં ઓળખતા. અને પેલા આવ્યા થી યાદ છે? હા, પેલા આવ્યા હતા તમે યાદ છે ને? હા યાદ. અમે અંધારું કેમ છે માં? લાઈટ નથી? લાઈટ નથી એટલે તે અંધારું પડે ને ભાઈ, વાદળ વરસાદ હોય તારે. તો રાતે કઈ રીતે કરો માં? રાતે દીવો કરું ભાઈ. ડીઝલ મગાવું કહું ને 200 રૂપિયાનો એ મગાવું ને આખી રાત દીવો બાળો ભાઈ. વરસાદ હોય તારે 1500 રૂપિયા પેન્શન આવે અને એમાંય તે પાછું 200 રૂપિયાનું ડીઝલ મગાવે અને દીવો બાળીને માડી રાત ગુજારે છે. અને આવી પરિસ્થિતિમાં હું તો એમ કહું કે લાઇટ નથી, પછી ઘરમાં વ્યવસ્થા સરખી નથી અને પાછળ જો દિવાલે નથી, લાકડાના ટેકા મૂકેલા છે, પાર્ટીશન કરેલું છે, બધી બાજુ એમ જ છે, ચારે લાકડાની છે, પાકે દિવાલ ક્યાંય નથી, માથે પતરા નાખેલા છે. પતરા નાખ્યા. હમણાં મેં પેન્શન માંથી 1200 નું તાલપત્રી લાવી, અલગ લઈ આવ્યા. તે પાણી ન પડે ભાભી કે લઈ આવ્યા. 1200 રૂપિયાની તાલપત્રી લાવ્યા અને જબર નાખી દીધી. હવે ચોમાસાની અંદર ઘણા લોકોને વરસાદ ગમતો હોય કે ભાઈ વરસાદ આવે ને બહુ મજા કરે, પણ હકીકત આવા પરિવાર હોય ને જેના ઘરમાં પાણી ગળી જતું હોય ને, ત્યાં એકવાર ખાલી જઈને પૂછવું કે તમને મજા આવે કે નહીં, કેમ કે આ લોકોને વરસાદની મજા કરતા સજા ઓછી. અને રોડે પાણી બહુ વરસાદ હોય, રોડે હોય ને તો સીધું પાણી ઓસરીમાં થઈ સીધું ઘરમાં. આમાં પાણી ગળી જાય? આમાં ગળી જાય. કેમ કે રોડ કરતા આ જગ્યા થોડીક નીચી છે. અને તળાજાની મામલતદાર સાહેબ અને તળાજાના પ્રાંત અધિકારી સાહેબને આપણે વિનંતી કરીએ કે માજીના ઘરે લાઇટની વ્યવસ્થા છે નહીં. માજી પાસે આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, બધી વસ્તુ છે. ખાલી જો લાઇટની વ્યવસ્થા થઈ જાય ને તો માજીને રાત્રે અહીંયા અંધારામાં રહેવું ન પડે અને દીવાના સહારે જીવવું ન પડે. તળાજાની અંદર રામપરાના જે જૂનો રસ્તો છે, જ્યાં બધા હીરાના કારખાનાઓ છે, ત્યાં માજી રહે છે. માજી માટે ખાલી એટલું મદદ કરજો જેથી કરીને માજીનું એક અંધારાનું જે જીવન છે ને એમાં નાનો એવો પ્રકાશ આપણે આપી શકીએ. બાકી માડી, અમે છે ને તમારી હાટું આજ 2-3 મહિના હાલે એટલું કરિયાણું લેવા છીએ. અમે કરિયાણું દેવા આવ્યા. ભગવાન જાદુ દે બાપા તમને. અમને એમ છું કે માડીનું કરિયાણું ખોટી ગયું છે તો માડી હાટું કરિયાણું લેતા જાય. હારકું ભાઈ આજી સુધી તેમ દઈ ગયા છે ને એમ થોડું રેડવું અને ક્યારેક ટિફિન આવે તો રાંધવાનું ન હોય, ખોટું ક્યાં કહું. આમની પેલા અમે જયારે કીટ દેવા આવ્યા તેનો ઘણો સમય થઈ ગયો. આજુબાજુના હીરાના કારખાના વાળા ટિફિન આપે, માજીનું પેન્શન આવે, એમ કરીને હવ લોકો સાથે મળીને થોડું ઘણું થાય એટલું આપણે કરીએ છીએ. બાકી કીધું કે ભગવાનના હાથમાં હોય થાય છે, આપણા હાથમાં હોય થતું નથી. બરોબર ને? સાચી વાત છે. કઈ વાંધો નહીં. અમે લાઇટ નું માડી આપણે જો કલેક્ટર સાહેબ ને વિનંતી કરીએ છીએ, પ્રાંત અધિકારી સાહેબ ને, મામલતદાર સાહેબ ને, તમારા ઘરે એક નાનકડો પ્રકાશ મળી જાય. એક ગલપ જ જોઈ ભાઈ. મારે કઈ પંખો ને કઈ ને
એક હાજે કરવાનો વળગલો બેસાતા ન ભાઈ યાર બીજું કાંઈ નહીં વરસાદમાં માંડી ક્યારે એવું થાય છે કે ઘરમાં જીવજંતુ આવી જાય કંઈક બીજું કઈ આવી જાય એવું? પણ કઈ અંધારે હુજે નહીં કે ભાઈ બરોબર છે, બીક લાગે ને એવું નહીં થતું એમાં? નહીં ખાટલે ઢાળીને હું ભાઈ ખોટું ક્યાં કહું ખાટલો દોવલ ઓટે મૂક્યો ને એ હાજે ઘરમાં બેસાતા. વરસાદના માંડી ખાટલા ને બહાર ન રાખવું, પલ્લી જાય ને તો પછી હુવા ક્યાં જશો? હા. બરોબર. હા. બીજું કઈ જરૂર છે અત્યારે તમારામાં? ના મારે બીજું કઈ એક ગળપ કરી દો તો બસ મારે એટલો ના બસ હવે માજીની ઉંમર થઈ ગઈ છે, કામ ધંધો કઈ કરી શકતો નથી, બેઠા બેઠા હાલે છે અત્યારે ઘરમાં, તમે હમણાં જોયું એ પ્રકારે. અને માજીની એક ઈચ્છા છે કે નાનકડો એવો ગલોપ થઈ જાય ઘરમાં તો મારી પંખો જોવે કે પંખો ને જોતો? પંખો ક્યાં લેટ આવે તો પંખો લઉં ને. માડી કે છે લેટ હોય તો પંખાને કઈક ઈચ્છા થાય, પણ લાઈટ જ નથી તો પંખાના શોખ કોને રાખવા? હા એમ બરોબર ને? હાચી વાત છે. કેટલા સમયથી મારી લાઈટ નથી ઘરમાં? પહેલેથી નથી બાર એટલા છોકરા હતા કેદુની અહીંયા રહું ભાઈ પહેલેથી લેટ. તમે ક્યારે લાઈટ ની અરજી કરવા ગયા હતા મીટર માટે? નથી ગઈ ભાઈ નહીં ગઈ ખોટું હું તમારા દાદા હતા એ કઈ ગઈ નહીં મને કઈ ખબર પડે નહીં ભાઈ ખોટું ક્યાં. ના ના બરોબર છે, કાંઈ વાંધો નહીં માડી, અમારથી થાય એટલો મેં કર્યું છે. હા, હા અને પાછળથી માં પાણી ગળી જાય એવું થાય છે ઘરમાં? ના પાછળથી બહુ લાગતું ભરાઈ ગયું હોય ને તો આવે પાછળથી પાણી ગળી અહીંયા રોડમાં બાય નહીં તો એ સીધું પાણી પાછું પુલેસવું પડે. બીજી કઈ તકલીફ પડે છે માડી? ના મારે બીજું કાંઈ નથી મારે એટલે એટલું કરી દો લેટ નું તો મારે અંદવાળે મેં આવ્યો વરસાદ આવ્યો પાણી ગળી ગયો તો ઉલેસવા થાય એમ. સાચી વાત છે. દીવા કેમ દીવાનો અંદવાળો કેટલું વાય આખું ભરાઈ ગયું તો પછી બહાર અત્યારે ઘરમાં ખાવા પીવાની વસ્તુ કેટલીક માં છે? તેલ કેટલું પડ્યું ઘરમાં? ઘરમાં તેલ ભાઈ પહેલી વખત કરિયાણું દેવા આવ્યા ને ત્યારે માજી માટે આ તેલ લાવ્યા હતા ખજૂરભાઈ નું, અને હજી માજીના ઘરમાં અડધું પોણું તેલ નું કેન્યું ભર્યું છે. હા ખોટું ક્યાં ખોટું ન બોલવાનું ભાઈ મને. સાચી વાત છે માડી, કાંઈ વાંધો નહીં. તમ તારે બીજું કઈ ઘઉં બાજરો મરસું એવું છે ઘરમાં? હા ઘરમાં છે કેટલું છે? થોડું છે બરોબર છે. થોડું છે ભાઈ એટલે કોઈ ચા બનાવવા માટે ચા, ખાંડ, સા ખાંડ મરસું, હળદર એવું છે? એવું લે થોડું કોક દઈ જાય તો એમના માલા કરે ગાડું ભાઈ. ભગવાન ની દયાથી આ વખતે જેટલી વસ્તુ લેવા હતા ને એની કરતા આ વખતે બધી વધારે લેવા. 2 મણ ઘઉં, 2 મણ બાજરો, 2 તેલના કેન, કઠોળ બધું 500 ગ્રામ છે, 250 ગ્રામ છે, અમુક 10 કિલો ચોખા. રાજી છો ને બધું? રાજી મને એટલે મારે બહુ કેટલો સમય હાલશે તમારે? બે મહિના કરી નાખે. 3 મહિના વ્યા જશે ને? ચોમાસા સુધી તમારે તકલીફ નહીં થાય ને? ના હવે ન તકલીફ થાય. મેં કીધું વરસાદ શરૂ થઈ ગયો છે, માજીને ઘરે ખાવાનું હોય ન હોય કરાટો મારતા ગઈ. સાચી વાત. તમે નકર ફોન કર્યો તો મને? નહીં નતો કર્યો ને? નહીં. તો પછી ફોન કઈ મને કરતા નથી આવડતું ભાઈ કર ન તો ઉપાડ્યું. ખાજો મોજ મજા થઈ જાય. ભગવાનને પ્રાર્થના કરજો કે અમારી સેવાનું કામ આવે. અમારું સેવાનું કામ તમને ભગવાન જાજો દે જ્યાં સેવામાં ગરીબની આતરની દુઆ દેવા. કાંઈ વાંધો નહીં, રજા લઈ તમે? આમ બેઠા એવી રીતે ફોટો સીધા આરામમાં